હાલો અમારે આજ ઉઠવાનું બહુ મોડું થઈ ગયું હતું ને હજી કેદાર તો સૂતો જ છે. રાજવી ક્યારે ઉઠી? 5 વાગે. કેદારને ઉઠાડું. કેદાર પટુડા હાલ ઉભો થા. કેદાર હાલ ઉભો થઈને કઈ કમાવા આવ્યો જા. કેદાર ઉભો થઈને બાળ મંદિર આવ્યો જા. ઉભો થઈને લસણ પટ્ટી ખાવા આવ્યો જા. એના કાંઈ કરવું નથી, હોવું છે, બીજી કઈ વાત નહીં. એ કેદાર કેદાર ઓ કેદાર ઓ બચ્ચી મેરી ઓ બચ્ચી ઓ કેદાર ઉઠવાનું નામ નથી લેતો અત્યારમાં. કેમ કે અત્યારમાં એને મારી જે ઊંઘ જ એટલી આવે છે ને હવે હું સ્નાન ગ્રહણ કરવાનું બાકી છે. સ્નાન ગ્રહણ કરી આવું ને પછી પાછા આપણે ભેગા થાવી. શિવો રસનો કેરબો લેવા ગયા હતા. રસનો કેરબો લઈને ઘરે પાછા આવી ગયા છે ને 11:30 થઈ ગયા છે. જમવાનું તૈયાર છે. રાજવી શું છે મેનુમાં જમવાનું? મેનુમાં છે ચણાની દાળ, ભાતની રોટલી અને કેરી. હાલો, લોટ બંધાઈ ગયો છે, કેરી તૈયાર છે. રાજવી લોહી રહી છે, તમે જોઈ શકો છો, અને રોટલી પણ તૈયાર છે. ને કેદારભાઈ નાવા ગયો છે એટલા માટે રોવે છે. બા એને નવડાવે છે એટલે. ને બાપુજી બેસી ગયા છે. શું કરો છો બાપુજી? મજામાં? કોણ આવ્યું? મારો છે. હા, તમારો ફોટો છે. હે હા આ મારો છે. હા, તમારો. અને આ કોણ છે? એ હું. તમે છો? હા બરાબર. એમ. હા, હર્ષો કરે ને આ ભાઈ. હા એમ. બાપુજીના 91મું વર્ષ શરૂ છે અને બાપુજીઓ સાંભળતા નથી પણ અમે વાતચીત તોય કરી શકીએ છીએ. શું કરો છો બાપુજી? હેલો, હાવ આર યુ? એમ બધી વાતો હાલે. બાપુ ગ્રેજ્યુએટ છે ને બાપુજી માટે ફર્સ્ટ ક્લાસ કેરી આવી ગઈ છે. તમે જોઈ શકો છો. બાપુજીને જમવાનું છે એટલા માટે બાપુજી જમી લે છે. બાપુજી કેરીને એવું જ ખાવાનું, બાકી કાંઈ ખાવાનું નહીં. બાપુજીને રોટલી શાક ભાવે નહીં. પીઝા, બર્ગર, દાબેલી બધું ભાવશે, પાણીપુરીને બધું, પણ રોટલી નહીં. હવે આપણે પણ જમવા બેસવાનો ટાઈમ થઈ ગયો છે અહીંયા, એટલા માટે જઈશું આપણે ને પછી કંઈક નવું કરીએ. કાંઈ વાંધો નહીં કાકા. ઓ આદાકા ફેમસ કરવાના છે કાકા. સુરતમાં બધા ગોપાક્કા થવું જોવે. અરે રૂપિયા વાળો ગોપલો. હે મારી ગોમતી આવી ગઈ છે દુકાને, તમે જોઈ શકો છો. એને હવે આપણે રોટલી આપશું. હું દાદા? હાલ 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 હાલ. એને બોલાવ્યું એટલે કાંઈ ઘા આવે હોય. એને હવે આપણે રોટલી ખવડાવી છે મિત્રો. ને ઓલા એક ટાઈગર નવો આવી ગયો છે, તમે જોઈ શકો છો. ઓલી બાજુ ગોમતી આવી ગઈ આપણી. એમ હાલે. ગોમતીનો એક્ઝેક્ટ ટાઈમ છે. આ ટાઈમે આવી જ જાય ગોમતી. ને આપણો રાજવી ખુશીનો પ્રેમ છે પાછો. પૂરું કરી નાખો. જા એ કાંઈ ન કરે. જો આવી વાત ફેરવે એને આમ ગમે. હો હવે દુકાને સુવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે દુકાને વધાવીને જવાનું છે. અને ખૂબ તડકો થઈ ગયો છે. કોઈ દી બ્લોગ બનાવતો નથી. આ પહેલો બ્લોગ બનાવું છું. એવો હતા બાપુજી ખુરશીમાં જ હોઈ ગયા હતા. બાપુજી જો એ પાછા જાગી ગયા.
હામે હુઈ જાવ શેટી ઉપર બાપુજી, હામે હુઈ જાવ. હે અમે ખાંડના પડીકા વાળવા માંડ્યા છીએ. આ ખાંડનો આપણો સ્ટોક. તને રાજવી શું લાગે છે ખાંડના પડીકા વાળતા આમ કેવું લાગે છે? હે આમ કેવો અનુભવ થાય? અનેરો આનંદ થાય છે ને? હે કેવો થાય આમ કેને આમ? હે ધંધાનું કામ કરતા આનંદ જ થાય. મજા આવે છે ને? આમાં તને પેલા એમ થયું છે ને આ 20 વર્ષ હું ક્યાં હતી એમ હું એમ થતું હતું ને? હે ગોડાઉનમાં નથી. તો આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પહેલો આપણો બ્લોગ છે, કેવો બન્યો ખબર નહીં, પણ હવે જેવો બન્યો એવો કોમેન્ટ કરજો. જય સિયારામ, જય ભારત.